મહેમદાવાદના કુણા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। હજારો વીઘા જમીન એ વરસાદની પાણીને કારણે પ્રભાવિત થઈ ચૂકી છે અને જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ભરાયેલા પણ જોવા મળે છે। ડાંગરની રોપણી કરેલા ખેતરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં હીરાચંદી મુવાડી અને નવા કુણા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। સમગ્ર પંથકમાં 25 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો। સરપંચના પતિએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। નુકસાનનો સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી લોક માંગ પણ એ વિસ્તારમાં ઉઠવા પામી છે। હજારો વીઘામાં અત્યારે પાણી ભરાઈ ગયું। અવિરત 23 તારીખથી વરસાદ ચાલુ છે અને મહેમદાવાદમાં હાલ 25 ઇંચ વરસાદ પડવાથી અવિરત આ વિસ્તારમાં લગભગ 23 તારીખથી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ થતો નથી અને અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડોગર રોપેલી હતી। હવે આ ડોગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની નથી અને બધી બાતલ જ જવાની છે, એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે। આમાંથી કોઈ એમને એક પણ રૂપિયો હાથમાં આવવાનો નથી। મારી અત્યારે હાલ 25 વીઘા ડાંગર રોપેલી છે। આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે। આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે।